ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सुप्रभातम, जय श्री कृष्ण। प्रथमा एक धोरण 9 काव्यम नो 22मो पाठ। यत्र स्वच्छता तत्र प्रभुता। स्वच्छताનું મહત્ત્વ આપતો આ આપણો પાઠ છે। જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે, આવું આ પાઠના શીર્ષક ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે। પણ યત્ર એટલે જ્યાં, સ્વચ્છતા એટલે સફાઈ, તત્ર એટલે ત્યાં, અને પ્રભુતા એટલે ઈશ્વરત્વ। બહોળા અર્થમાં આપણે જોઈએ તો પ્રભુતાનો મતલબ થાય છે વિશાળ માનસ, વસુધૈવ કુટુંબકમની ભાવના કરતું માનસ। એટલે આપણે કોઈને કહીએ ભાઈ તમારું મન બહુ વિશાળ છે, મન બહુ મોટું છે, તો પ્રભુનો અર્થ અહીંયા એ વિશાળતા પણ થાય છે। એટલે સ્વચ્છ જગ્યાની અંદર આપણે જ્યારે રહેતા હોઈએ છીએ તો આપણું મન પણ વિશાળ બનતું હોય છે। સ્વાર્થને છોડીને પરમાર્થના અર્થે એ વિચાર કરતું થાય છે। તો એટલા માટે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। પ્રસ્તાવના: સ્વચ્છતા ઇતિ ગુણઃ મનુષ્ય જીવનસ્ય દિવ્યતાયાઃ પ્રથમં સોપાનમ અસ્તિ। સ્વચ્છતાનો જે ગુણ છે એ મનુષ્યના દિવ્ય જીવનનો દિવ્યતાનો પ્રથમ સોપાન છે। એટલે પ્રથમ સોપાન એટલે પહેલું પગથિયું છે। સોપાનમ નામ પગથિયું। તો પહેલું પગથિયું મનુષ્યનું શું છે? તો એ સ્વચ્છતા છે। સ્વચ્છતાયાઃ ગુણઃ વૈયક્તિક આદરેભ્યઃ વિશ્વફલકમ યાવત વિવતઃ અસ્તિ। સ્વચ્છતાયાઃ ગુણઃ, સ્વચ્છતાનો ગુણ વૈયક્તિકાદ આરભ્ય એટલે વ્યક્તિથી લઈને વિશ્વફલક સુધી એ વિતતઃ અસ્તિ, એ વિસ્તૃત થયેલું છે, ફેલાયેલું છે। એક માણસથી લઈને વિશ્વ સુધી એ ગુણ ફેલાયેલો છે। શરીરમાદ્યમ ખલુ ધર્મ સાધનમ સૂત્રમિદમ સ્વચ્છ સુદૃઢ શરીરમ આધારીકૃત્ય ધર્મસિદ્ધતાयै ગંતવ્યમ ઇતિ ભાવમ દર્શયતિ। શરીરમ આદ્યમ ખલુ ધર્મસાધનમ, ધર્મસાધનમ ખલુ આદ્યમ, શરીરમ આદ્યમ સાધનમ એટલે ધર્મ સાધનનું, ધર્મ કરવા માટેનું જો કોઈ સાધન હોય, સૌથી પહેલું સાધન તો એ શરીર છે। તો એ શરીર, કેવા શરીરની વાત કરી છે? ભાઈ શરીર હોય તો તમે ધર્મ કાર્ય કરી શકશો। એટલા માટે ધર્મ કાર્યનું પહેલું સાધન, ધર્મ કાર્ય કરવા માટેનું પહેલું સોપાન, ધર્મ કાર્ય કરવા માટેની જરૂરી વસ્તુ જો કાંઈ હોય તો સૌથી આદ્યમ નામ પહેલું કોણ છે? શરીર છે। શરીર સ્વચ્છ હશે, સ્વસ્થ હશે તો આપણે ધર્મ કાર્ય કરી શકશું। તો આ જે સૂત્ર છે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, એ સૂત્ર સ્વચ્છ અને સુદૃઢ શરીરને આધારે બનાવવામાં આવ્યું છે। ભાઈ સામાન્ય જેવું કે અસ્વચ્છ શરીર હોય ને અસુદૃઢ, આમ બહુ કોમળ શરીર હોય અને રોગિષ્ઠ શરીર હોય તો એના માટેનું એ વ્યક્તિઓ ધર્મ કાર્ય ન કરી શકે। તો અહીંયા શરીરનો અર્થ લેવાનો છે સ્વચ્છ અને સુદૃઢ શરીર, અને એના આધારે જ ધર્મ સિદ્ધતાએ ગંતવ્યમ ઇતિ ભાવ, ધર્મને સિદ્ધ કરવા માટે એટલે કે ધર્મ કાર્ય કરવા માટે જવું જોઈએ એવો ભાવ છે। યત્ર સ્વચ્છતાયાઃ સંચારઃ તત્ર પ્રભુતાયાઃ નિશ્ચિત રૂપેણ પાદ સંચારઃ સિદ્ધઃ એવ। જ્યાં સ્વચ્છતાનો સંચાર એટલે કે હોય છે, જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા પણ નિશ્ચિત રૂપે હોય જ છે। નીચે ચિત્ર આપ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાના ગામની, પોતાના સ્કૂલની, પોતાના પરિસરની, જ્યાં રહેતા હોય એ ઘરની સ્વચ્છતા કરે છે।
આપણે પણ જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા અવશ્ય કરવી જોઈએ. પાઠનો આરંભ કરીએ. સ્વચ્છતા મનુષ્યાય પરમાત્મનઃ નિકટમ નયતિ. સ્વચ્છતા એ મનુષ્યને પરમાત્માની નજીક લઈ જાય છે. સ્વચ્છતા ઈશ્વરીયો ગુણ વર્તતે. સ્વચ્છતા એ ઈશ્વરીય ગુણ છે, એટલે કે સ્વચ્છતા જેને પ્રિય છે એ ઈશ્વરનો જ એક અંશ છે. સ્વચ્છતા એ ઈશ્વરનો જ એક ગુણ છે. સ્વચ્છતા, શુદ્ધતા, પવિત્રતા, નિર્મલતા એતે પારસ્પરિકમ પર્યાય શબ્દાઃ સંતિ. સ્વચ્છતા છે, શુદ્ધતા છે, પવિત્રતા છે, નિર્મળતા છે, આ બધા પારસ્પરિક પર્યાયવાચી શબ્દ છે. બધાનો અર્થ એક જ નીકળે છે. અસ્યાઃ પૃથિવ્યાઃ નિર્માણમ એતદર્થમ એવ જાતમ યત વયમ સ્વસ્થમ જીવનમ જીવામઃ. ભાઈ, આ પૃથ્વીનું નિર્માણ એટલા માટે જ થયું છે કે બધા જ જીવો સ્વસ્થ જીવન જીવી શકે. સ્વચ્છતાયાઃ આરંભઃ સ્વસ્થાનીય ક્ષેત્રાદારભ્ય વિશ્વસ્તરીય ક્ષેત્રાવધિ કર્તવ્યઃ. સ્વચ્છતાનો આરંભ ક્યાંથી કરવો જોઈએ? તો આમાં એવું લખ્યું છે કે ભાઈ સ્વચ્છતાનો આરંભ આપણે જ્યાં રહેતા હોય ને ત્યાંથી જ કરવો જોઈએ. પણ મારું કહેવાનો મતલબ એવો છે, આપણે જ્યાં રહેતા હોઈએ એની પહેલાં પણ આપણા શરીરથી, એટલે આપણે જ્યાં રહીએ છીએ એટલે આત્મા જ્યાં રહે છે, ક્યાં રહે છે? શરીરમાં. પહેલાં તો શરીરની સ્વચ્છતા જરૂરી છે, અને પછી આપણે જ્યાં રહેતા હોઈએ ક્ષેત્ર, ત્યાંથી લઈને વિશ્વના ફલક સુધી, વિશ્વના સ્તર સુધી સ્વચ્છતાનું કાર્ય કરવું જોઈએ. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા ઇતિ સૂત્રસ્ય અવધારણમ નિર્મલતાયાઃ મૂલે નિહિતમ અસ્તિ. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, આ જે સૂત્રની અંદર જે છે ઈશ્વરની વાત, પ્રભુતાની વાત, તો એ નિર્મળતાના મૂળની અંદર રહેલી છે. એટલે કે નિર્મળ વ્યક્તિના મૂળમાં, નિર્મળતાના મૂળમાં ઈશ્વર સમાયેલો નિહિત છે. નિહિતમ અસ્તિ નામ, ત્યાં રહેલો છે. સ્વચ્છતા ઇતિ શબ્દસ્ય શ્રવણમાત્રેણ વયમ સાત્વિકમ ભાવમ મનસી દદ્મઃ. સ્વચ્છતા આ શબ્દ બોલતા જ, આ શબ્દ સાંભળતા જ આપણા મનની અંદર એક સાત્વિક ભાવ પ્રગટ થાય છે. અયમેવ સાત્વિક ભાવ પ્રભુતામ પ્રતિ શ્રેષ્ઠતમમ પદમ સ્થાપયિતુમ પ્રેરયતિ. અને એ જે આપણા મનની અંદર સાત્વિક ભાવ પ્રગટ થાય છે, એ ભાવ દ્વારા જ, એ ભાવ જ આપણને પ્રભુની તરફ શ્રેષ્ઠતમ પદ પ્રસ્થાપયિતુમ પ્રેરે, શ્રેષ્ઠતમ પદ ઉપર લઈ જવા માટે પ્રેરિત કરે છે. ભાવિતેસ્મિન પદે વિના પ્રભુતામ વિના પરમ પ્રીતિંચ ન કિમપી તિષ્ઠતિ. આ પદની અંદર પ્રભુતા વગર અને વિના પરમ પ્રીતિંચ ન કિમપી તિષ્ઠતિ. પ્રીતિ અને પ્રભુતા, સ્નેહ અને પ્રભુતા આ બંને જો હોય તો જ એ શ્રેષ્ઠ સ્થાન ઉપર આપણે રહી શકીએ. ઇદમેવ પરમોત્કર્ષસ્ય સ્થાનમ વર્તતે. અને એ સ્થાન જ, કયું સ્થાન? તો એ સ્થાન કયું? તો કે પ્રભુતામ પ્રતિ શ્રેષ્ઠતમમ પદમ, શ્રેષ્ઠ પદ, પ્રભુતાનું શ્રેષ્ઠ પદ, એ જે પદ છે, તો એ પદ પ્રભુતા એટલે કે વિશાળતા વગર અને પ્રેમ વગર એ પદ ઉપર આ વ્યક્તિ રહી શકતી નથી. અને એ પદ જ પરમ ઉત્કર્ષ છે. ઉત્કર્ષ એટલે વિકાસ, પરમ ઉત્કર્ષનું સ્થાન છે. અતઃ ઉભય ભાવિનીયમ સ્વચ્છતા બાહ્ય આંતરિકી ચ વિજ્ઞેય. એટલા માટે બંને સ્વચ્છતાની વાત, ઉભય ભાવિનીયમ, બંનેની અંદર રહેલી, એટલે કે આંતરિક અને બાહ્ય. આંતરિક સ્વચ્છતાની અંદર આપણા શરીરની સ્વચ્છતા, શરીરની સાથે સાથે મનની સ્વચ્છતા, અને આપણે જ્યાં રહીએ છીએ એ શારીરિક જે સ્વચ્છતા થઈ એ આંતરિક સ્વચ્છતા થઈ, અને બહારની સ્વચ્છતા એ બાહ્ય સ્વચ્છતા. તો બે પ્રકારની સ્વચ્છતા છે, કે બાહ્ય અને બીજી આંતરિક. સ્વજીવન સુદૃઢતાય સર્વતઃ સર્વજન હિતાય સર્વજન સુખાય ચ સાર્વત્રિકી સ્વચ્છતા સુકરા શુભંકરા ચ સ્વીકૃતા અસ્તિ. સ્વજીવન સુદૃઢતાય, પોતાના જીવનને સુદૃઢ બનાવવા માટે બધી બાજુથી, લોકોના હિત માટે, લોકોના સુખ માટે,
બધી જગ્યાએ સ્વચ્છતા કરવામાં આવે છે અને એ સ્વચ્છતાને શુભંકરા ચ સ્વીકૃતા અસ્તિ, એ સ્વચ્છતા શુભ કરવાવાળી છે, એ બાહ્ય સ્વચ્છતા. પ્રાયશો વયમ પશ્યામઃ શ્વાનઃ અપી યસ્મિન કસ્મિન સ્થાને ઉપવિશતિ તદા પદ્ભ્યામ તત્સ્થાનમ સમ્યક सम्मार्जयति. अस्माकं प्रधानमन्त्रिणः अपि स्वच्छता सज्जताये સ્વચ્છ ભારતસ્ય અભિયાનમ સ્વીકૃતવन्तः સन्ति. પ્રાયશઃ એટલે મોટે ભાગે, વયમ પશ્યામઃ આપણે જોઈએ છીએ, શ્વાનઃ કૂતરાઓ, અપી કૂતરા પણ, યસ્મિન કસ્મિન સ્થાને ઉપવિશતિ જે કોઈ પણ જગ્યા ઉપર બેસે છે, તદા પદભ્યામ તત્સ્થાનમ સમ્યક सम्मार्जयति પગથી પહેલાં એ સ્થાનને ચોખ્ખું કરે. એટલે કૂતરાઓ પણ જ્યાં બેસે છે એ સ્થાનને પહેલાં એ ચોખ્ખું કરે છે. તો આપણે તો કરવું જ જોઈએ એવો અર્થ છે એમાં. અને આપણા પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી એ પણ સ્વચ્છતા અભિયાનને સ્વીકારે છે. સ્વચ્છતયા સહ અસ્માભિ કદાપી સમાધાનમ ન વિધેયમ. સ્વચ્છતાની સાથે આપણે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ, એટલે કે સ્વચ્છતાનું કાર્ય ક્યારેય છોડવું જોઈએ નહીં. ઇદમ કાર્યમ જીવને જલમિવ ભોજનમિવ ચ અનિવાર્યમ વિદ્યતે. સ્વચ્છતા જેટલું આપણા જીવનની અંદર જળનું મહત્ત્વ છે, જેટલું આપણા જીવનની અંદર ભોજનનું મહત્ત્વ છે, એટલી જ અનિવાર્યતા એ સ્વચ્છતાની છે. સ્વચ્છતા નૈવ અસ્માકં વ્યવસ્થા પરમ અંતઃસ્થા વૃત્તિર ભવેત. સ્વચ્છતા એ આપણા જીવનની વ્યવસ્થા નથી, આપણા અંતઃકરણની વૃત્તિ હોવી છે. એટલે સ્વચ્છતાને વ્યવસ્થા તરીકે નહીં જોવાની, પણ આપણા અંતઃકરણની વૃત્તિ તરીકે એને જોવાની છે. સ્વચ્છતાયા ચત્વારી સોપાનાની સંતિ. સ્વચ્છતાના 4 સોપાનો છે. શારીરિકી સ્વચ્છતા, માનસિકી સ્વચ્છતા, આધ્યાત્મિકી સ્વચ્છતા, નૈતિકી સ્વચ્છતા. જો સ્વચ્છતાના આ 4 સોપાન છે અને એ 4 સોપાનને વિશદ રીતે નીચે વર્ણન કરે છે. પહેલું શારીરિકી સ્વચ્છતા. શારીરિકી સ્વચ્છતા એવ માનસિકીમ સ્વચ્છતામ પ્રતિ ગમનસ્ય પંથાઃ વર્તતે. શારીરિક સ્વચ્છતા એ જ માનસિક સ્વચ્છતા તરફ જવાનો માર્ગ છે. શરીર સ્વચ્છ હશે તો જ મન સ્વચ્છ બનશે, અને સ્વસ્થ શરીરની અંદર સ્વસ્થ મન રહે છે. એ અર્થને જોઈએ. યોગ સાધનાય ઉપવેષ્ટું પ્રથમં શરીરસ્ય સ્વચ્છતા પરમમ આવશ્યકી યથા શૌચ યથા સ્નાનમ. યોગ કરવા માટે બેસીએ, યોગ સાધના માટે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે પણ શરીરની સ્વચ્છતા પરમ આવશ્યક છે, જેમ કે પવિત્રતા, સ્નાન વગેરે. બીજું માનસિકી સ્વચ્છતા. પ્રાણાયામ બલેન સિદ્ધ્યતિ. માનસિકી સ્વચ્છતા પ્રાણાયામ બલેન સિદ્ધ્યતિ. એટલા માટે આપણે પ્રાણાયામ કરવા જોઈએ, અને પ્રાણાયામ દ્વારા માનસિક સ્વચ્છતા પ્રાપ્ત થાય છે. વિકારૈઃ ગ્રસિતમ મનઃ કદાપી શુદ્ધ વિચારન કર્તુમ ન પ્રભવતી. અને વિકારોથી ઘેરાયેલું મન, કામનાઓથી ઘેરાયેલું મન ક્યારેય પણ શુદ્ધ વિચાર કરી શકે નહીં. એટલા માટે એ વિકારને દૂર કરવા માટે પ્રાણાયામ કરવા જોઈએ. યતઃ પ્રસિદ્ધ વાક્યમેવમ અસ્માન બોધયતિ. એક પ્રસિદ્ધ વાક્ય છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મનુષ્ય બંધનમાં છે કે મુક્તિમાં છે, એ મનુષ્ય એનું મન જે રીતે વિચારે એ રીતે બની શકે છે. મન વિચારે કે હું મુક્ત છું તો એ મુક્ત છે, મન વિચારે કે હું બદ્ધ છું તો એ બદ્ધ છે. આ સંદર્ભની અંદર એક સરસ મજાની વાત ટૂંકમાં તમને હું કહી દઈશ કે એક ઊંટવાળો ભાઈ હતો, એમને 10-12 ઊંટ હતા, અને એ ઊંટ લઈને જતો હતો તો રાજસ્થાનના રણની અંદર એક હોટલમાં એમને રાત નિવાસ કરવાનો હતો. એક ધર્મશાળા હતી. એ ધર્મશાળાની અંદર એમની પાસે 12 ઊંટ હતા, પણ ધર્મશાળાની અંદર ઊંટ બાંધવા માટેના ખાલી 11 જ ખિલ્લા હતા કે જ્યાં એ ઊંટને બાંધી શકે. કારણ કે રાત રોકાવાની હતી એટલે ઊંટ તો બાંધવા પડે ને, નહીં તો જતા રહે. એટલે ધર્મશાળાની વ્યક્તિએ એને કહ્યું કે ભાઈ અમારી પાસે તો 11 ઊંટ બાંધવાની વ્યવસ્થા છે, 12 ઊંટ બાંધવાની વ્યવસ્થા નથી, એટલે એક ઊંટની વ્યવસ્થા તમારે કરવી પડશે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ વાત છે. એટલે પહેલાં ઊંટવાળાએ કીધું કંઈ વાંધો નહીં, હું વ્યવસ્થા કરી લઈશ. એટલે
11 ઊંટને એને ખીલે બાંધી દીધા અને 12મું ઊંટ જે હતું એને ખીલે બાંધવા માટેનો એણે અભિનય કર્યો. ઊંટની અંદર ઊંટના ગળામાં દોરી નાખી એને ખીલે બાંધવાનો પ્રયત્ન કર્યો. એટલે ઊંટને એવું થયું કે હું બંધાઈ ગયો છું. એટલે ઊંટના મનની અંદર બંધનનો ભાવ આવી ગયો. એટલે આખી રાત પહેલાં ધર્મશાળાવાળી વ્યક્તિએ જોયું કે આ ઊંટને બાંધ્યું નથી, છતાં પણ એ કેમ અહીંયાથી જતું નથી. એટલે સવારે જતાં એ ઊંટવાળા ભાઈને પહેલાં એ કીધું, ભાઈ કેમ આ ઊંટને તમે બાંધ્યું નથી છતાં પણ અહીંયા બેસી રહ્યું. એટલે એ ઊંટવાળી વ્યક્તિએ જવાબ આપ્યો કે એણે એના મનથી બંધનને સ્વીકારી લીધું છે, એટલા માટે એને એવું લાગે છે કે હું બંધાયેલો છું. બસ આ જ વસ્તુ. આપણા મનથી આપણે બંધાશું તો આપણે બંધાયેલા છીએ, અને આપણા મનથી આપણે મુક્ત છીએ તો આપણે જેલની અંદર પણ મુક્ત છીએ. તન્મે આગળ જોઈએ આપણે. તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ ઇત્યપી માનસિક સ્વચ્છતાએ સુનિશ્ચિતમ એવ. તન્મે મનઃ તત મે મનઃ તે મારું મન શિવ સંકલ્પ કરવાવાળું બનો. આ પણ એક માનસિક સ્વચ્છતા જ છે કે ભાઈ મારું મન હંમેશા સારા સંકલ્પ કરવાવાળું બને. આધ્યાત્મિકી સ્વચ્છતા એષા સ્વચ્છતા નિર્વ્યાજ ધર્મપાલનેન એવ સિદ્ધ્યતિ. આધ્યાત્મિકી સ્વચ્છતા એ શું છે કે નિર્વ્યાજ ધર્મપાલન, કોઈ બાના વગર, નિર્વ્યાજ નામ કોઈ બાના વગર, કોઈ લાભ વગર ધર્મનું પાલન કરવું, અને કોઈ ઢોંગ વગર ધર્મનું પાલન કરવું, કોઈ ઢોંગ વગર ધર્મ કાર્ય કરવા, લોકોની સેવા કરવી, ભાવ ભક્તિ કરવી, એ આધ્યાત્મિક સ્વચ્છતા છે. મનસ્યન્યત વચસ્યન્યત કર્મણ્યન્યત ઇતિ અસંભાવી એવ. ભાઈ મનમાં કંઈ બીજું વિચારતા હોય, વાણી દ્વારા કંઈ બીજું બોલતા હોય, ને કર્મ તો કંઈ ત્રીજું જ કરતા હોય, તો એ વ્યક્તિની આધ્યાત્મિક સ્વચ્છતા થઈ શકતી નથી. સૂત્રે મણિગણા ઇવ ત્રિકમેતત સમ્યક સંપાદનીયમ સાધનીયં ચાત્ર ભવેત. સૂત્રે મણિગણા ઇવ, સૂત્રની અંદર જેમ આપણે મણકાઓ ને પોરવીએ છીએ એ જ રીતે આ ત્રણેયને, જેમ કે ત્રણેય મણકાની અંદર એક જ દોરો હોય છે, એ રીતે મન, વચન અને કર્મ ત્રણેયની અંદર એકરૂપતા હોવી જોઈએ. એટલે સૂત્રે મણિગણા એવો નામ, મણકાઓની અંદર જેમ એક જ સૂત્રની અંદર મણકા બંધાયેલા હોય છે. એક માળા, મણકા એટલે માળાની અંદર જે પારા હોય છે, એ માળાની અંદર દોરો એક જ હોય છે, પણ એ પારા ઘણા બધા હોય છે. તો જેમ ઘણા બધા પારામાં એક જ સૂત્ર હોય છે, એમ મન, વચન અને કર્મની અંદર પણ આપણી એકતા હોવી જોઈએ. નૈતિક સ્વચ્છતાયાઃ મૂલાધારઃ અસ્માકં સ્વચ્છતાવલિતઃ સંપૃક્તઃ પ્રભૃતા પ્રસાદિતઃ આત્મબલ ધર્મઃ. નૈતિક સ્વચ્છતાની વાત કરીએ તો આપણો મૂળ આધાર સ્વચ્છતાવલિતઃ, એટલે આગળની જે સ્વચ્છતાઓ છે એ સ્વચ્છતામાંથી એ પ્રસ્તુત થાય છે. ને આત્મબલ ધર્મ, અને એ નૈતિક સ્વચ્છતા એટલે આત્મબલ ધર્મ. અનેન માધ્યમેન એવ નૈતિક સ્વચ્છતા જાગૃતિ ઉદેતી ચ. પોતાના જીવનની અંદર નૈતિકતા હોવી જોઈએ. જે કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ, નિષિદ્ધ નિષિદ્ધ કર્મ ન કરવા જોઈએ, અને નૈતિકતાથી, પોતાની ફરજથી અને પોતાના કર્તવ્ય નિષ્ઠ રહીને નૈતિકતાનું પાલન કરવું જોઈએ. ભાઈ ટ્રાફિકની અંદર નિયમનો ભંગ કર્યો છે તો જે કંઈ દંડ થતો હોય એ નૈતિકતાથી આપણે એમને આપી દેવું. કોઈને રિશ્વત દેવી નહીં કે રિશ્વત લેવી નહીં. પોતાની એક કર્મનિષ્ઠતાથી કર્મ કરવું એ જ નૈતિક સ્વચ્છતા છે. સ્વચ્છતા નામ ન કેવલમ બાહ્ય શુદ્ધિ અપિ ચ અંતઃશુદ્ધિ અપિ ભાવનીયા. સ્વચ્છતા એ માત્ર ને માત્ર બાહ્ય શુદ્ધિ નથી, સ્વચ્છતા એ અંતઃશુદ્ધિ પણ છે, એવો ભાવ રાખવો જોઈએ. બાહ્ય શુદ્ધૌ કવિભિઃ સમ્યક બોધિતઃ વયમ. બાહ્ય શુદ્ધિ માટે તો કવિઓએ કહ્યું છે, ગુણાદશ સ્નાન પરસ્ય નિત્યમ રૂપમ ચ તેજશ્ચ બલશ્ચ શૌચમ આયુષ્યમારોગ્યમલોલુપત્વમ દુઃસ્વપ્નનાશશ્ચ યશશ્ચ મેધા. મનુષ્ય તીર્થમ તુ માનસિકી શુદ્ધતા એવ અન્યથા ગ્રંથકારાः વદન્ત્યેવ. આમ શ્લોકનો અર્થ, ગુણાદશ સ્નાન પરસ્ય નિત્યમ.
જે હરોજ સ્નાન કરે છે એને 10 ગુણની પ્રાપ્તિ થાય છે. રૂપમ તેજ બલ. રૂપનો અર્થ તમને સમજાઈ ગયો, તેજનો અર્થ સમજાઈ ગયો, બળનો અર્થ સમજાઈ ગયો. શૌચ એટલે પવિત્રતા પ્રાપ્ત થાય. આયુષ્ય, આરોગ્ય, અલોલુપત્વમ. અલોલુપત્વમ એટલે લોભીપણું, એટલે લોભીપણું દૂર થાય. દુઃસ્વપ્ન નાશ એટલે ખોટા સ્વપ્નનો નાશ થાય છે. એટલે રાત્રે આપણને ખોટા સ્વપ્ન રાત્રે નાહવાથી રાત્રે દુઃસ્વપ્ન આવતા નથી. અને યશની પ્રાપ્તિ થાય. અને મેધા એટલે બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો ગુણા દશ સ્નાન પરસ્ય નિત્યમ. સ્નાન પરસ્ય નિત્યમ 10 ગુણા ભવંતી. જે હરોજ સ્નાન કરે છે એને 10 ગુણની પ્રાપ્તિ થાય છે. ક્યાં ક્યાં 10 ગુણો? રૂપ, તેજ, બલ, શૌચ એટલે પવિત્રતા, આયુષ્ય, આરોગ્ય, અલોલુપત્વ, દુઃસ્વપ્ન નાશ, યશ અને મેધા એટલે યાદશક્તિ, બુદ્ધિ. મનુષ્ય તીર્થ તો માનસિક શુદ્ધતા એવા. મનુષ્યનું જો કંઈ તીર્થ હોય તો એ માનસિક શુદ્ધતા છે. અન્યથા ગ્રંથકારાહ વદંત્ય. ગ્રંથકારો કહે છે ચિત્તમ અંતર્ગતમ દુષ્ટમ તીર્થસ્નાનં ન શુદ્ધ્યતિ શતશોથ જલેર્ધૌતમ સુરાભાંડમિવાશુચિ. ચિત્તમ અંતર્ગતમ દુષ્ટમ, જે મનથી જ દુષ્ટ હોય એ હજારો તીર્થની અંદર સ્નાન કરે છતાં પણ એ પવિત્ર થતો નથી. સુરાભાંડમ એટલે દારૂનું વાસણ, દારૂ મૂકવા માટેનું વાસણ હોય એ વાસણને તમે 100 વખત ધોવો તો એ અપવિત્ર જ રહે છે, એ ક્યારેય પવિત્ર બનતું નથી. શતશોથ જલેર ધૌતમ, 100 વખત પણ તમે, શતશ એટલે 100 વખત પણ તમે એને ધોવો છતાં પણ સુરા ભાંડમ. ભાંડમ નામ પાત્રમ, ભાંડમ નામ પાત્રમ. સુરા એટલે દારૂ, દારૂનું પાત્ર અને તમે 100 વખત ધોવો છતાં પણ એ પવિત્ર થતું નથી. ભૂમિષુ નદીષુ સમુદ્રેષુ પર્વતેષુ ગુહાસુ ચ વિના વિચારમ અવકારમ ક્ષિપામઃ અતઃ એતેષાં સમેષાં વાસ્તવિકમ સૌંદર્યમ નશ્યતિ. જો ભૂમિની અંદર, નદીમાં, સમુદ્રમાં, પર્વતની અંદર ગુહા એટલે ગુફા, ગુફાની અંદર આપણે જ્યાં ત્યાં ફરવા જઈએ ને ત્યાં ત્યાં કચરો નાખીએ તો એ કચરાથી અવકરમ ક્ષિપામાં, અવકરમ નામ કચરો, વિના વિચારમ એટલે વિચાર્યા વગર આપણે કચરો બધી જગ્યાએ ફેંકી દઈએ છીએ તો એનું વાસ્તવિક સૌંદર્ય જે હોય છે એ એમાંથી દૂર થાય છે. નશ્યતિ નામ નષ્ટ થાય છે. ભૂમેઃ ઉર્વરત્વમ. ભૂમેઃ ઉર્વરત્વમ એટલે ઉપજાવ. ઉર્વરત્વમ એટલે ઉપજાવ, કે એ ઉપજાઉ ભૂમિ હોય એટલે એની ઉપર પછી કચરો નાખી દો તો કાંઈ ઉગે નહીં, એનું ઉર્વરત્વ નષ્ટ થાય. નદીનામ માધુર્યમ, નદીનું માધુર્ય. સમુદ્રાણામ સૌંદર્યમ. પર્વતાનામ પ્રાકૃતિકત્વમ. સર્વમપી નષ્ટપ્રાયમ દૃશ્યતે. એટલે ભૂમિની ઉર્વરતા એટલે ઉપજાવતા, એટલે એ નીપજ એમાંથી ઓછી થાય. નદીઓનું માધુર્ય જાય. માધુર્ય એટલે પાણી, જેટલું પાણીનો મુખ્ય રસ મધુર છે. જલે મધુર એવ ન્યાયશાસ્ત્રની અંદર આવે છે, તો એ મધુરતા જતી રહે છે. સમુદ્રનું સૌંદર્ય, પર્વતોનું પ્રાકૃતિકત્વ, આ બધું નષ્ટપ્રાય દૃશ્ય, બધું પ્રાય નષ્ટ જેવું થઈ ગયું છે. અને એના કારણે વયમ પ્રાપણીયમ સાત્વિકત્વમ ન લભામહ. અને એના કારણે આપણે જે સાત્વિકતા પ્રાપ્ત કરવી જોઈએ એ આપણે પ્રાપ્ત કરતા નથી. યત્ર તત્ર સ્થિવનમ મલમૂત્ર ત્યાગ. સ્થિવનમ નામ થૂકવાનું એમ. અવકરક્ષેપણમ મલમૂત્રનો ત્યાગ કરવો, અવકરક્ષેપ કચરો ફેંકવો. યંત્રાલયસ્ય દૂષિત જલસ્ય પ્રસ્રવણમ સર્વમિદમ પ્રકૃતે વિરુદ્ધમ તસ્યાહ મૂળ સ્વરૂપસ્ય સર્વનાશાય પ્રવર્તતે. એટલે જ્યાં ત્યાં આપણે થૂકીએ, સ્થિવનમ એટલે થૂકવા, નવો શબ્દ છે, તમારા લોકોએ એને યાદ રાખવાનો. મલમૂત્રનો જ્યાં ત્યાં ત્યાગ કરીએ, કચરો ગમે ત્યાં ફેંકી દઈએ. યંત્રાલયસ્ય દૂષિત જલસ્ય પ્રસ્રવણમ એટલે યંત્રો દ્વારા, યંત્રોના માધ્યમથી, એટલે પેટ્રોલ ને ડીઝલ ને કેરોસીનના માધ્યમથી આપણે જે ખોટો ધુમાડો કરીએ છીએ એ બધું, તો એ બધું પ્રકૃતિના મૂળ સ્વરૂપના નાશ માટે છે આ બધું. એટલે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને જ્યાં ત્યાં થૂકવું જોઈએ, જ્યાં ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવાનો જોઈએ, કચરો ક્યાંય ફેંકવો ન જોઈએ. અને જરૂર ન હોય તો વાહનનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.
પ્રકૃતિ અસ્માકમ દેવી સંપદ વિદ્યતે. પ્રકૃતિ જે છે એ દેવી સંપત્તિ છે. પ્રભુ દ્વારા આપણને પ્રકૃતિ, પ્ર એટલે પ્રભુ અને કૃતિ એટલે બનાવેલી, પ્રભુએ બનાવેલી કૃતિ એટલે પ્રકૃતિ એ દેવી સંપત્તિ છે. અતઃ અસ્યાહ દેવ્યાહ સંરક્ષણાય સ્વચ્છતા સંરક્ષણમ યોગ્યમ. જો એ દેવીની રક્ષા માટે, સંરક્ષા માટે આપણે સ્વચ્છતાનું રક્ષણ કરવું જોઈએ. એષા દેવી સંપદ એવ અસ્માકમ પ્રભૃતાયા પરમમ પદમ અભિસંશતે. અને એ દેવી સંપત્તિ જ આપણને પ્રભૃતાના પદ સુધી લઈ જાય છે. સર્વાસુ ભગવત સેવાસુ માર્જનમેવા સર્વતોપ્યધિકા નિગદ્યતે. ભગવાનની ઘણી પ્રકારે આપણે સેવા કરીએ છીએ, ભક્તિ પૂજા કરીએ છીએ, પણ ભગવાનની બધી જ પૂજાની અંદર જો કોઈ મહત્ત્વની પૂજા હોય તો ભગવાનનું મંદિર સાફ કરવું. માર્જનાત દેહગેહસ્ય મનોવિક્ષેપકમ રજઃ નાશમેતી તદર્થંતુ માર્જયામી તથાસ્તુ મે. માર્જનાત એટલે સાફ કરવાથી, વાળવાથી, દેહ ગેહસ્ય આપણા શરીરની સ્વચ્છતા, અને ગેહ એટલે ઘરની સ્વચ્છતા, એ ઘરની સ્વચ્છતા અને શરીરની સ્વચ્છતા કરવાથી મનની અંદર જે વિક્ષેપ કરવાવાળા રજકરણો હોય છે, વિક્ષેપ કરવાવાળા તત્વો હોય છે, એનો નાશ થાય છે અને આપણા મનની અંદર એક સદભાવના પ્રગટ થાય છે. એટલા માટે રોજ એ ઘરની અને દેહની સ્વચ્છતા કરવી જોઈએ. માધ્યમેન અનેન સ્વચ્છતાયા બોધ સમ્યક સમુપલભ્યતે. અને આ પાઠ દ્વારા આપણને સ્વચ્છતાનો બોધ પ્રાપ્ત થાય છે સારી રીતે. ઉદ્યાને સંવર્ધિત પાદસ્ય વિકાસ સરળતયા ભવેત એતદર્થમ વયમ પરિતઃ વર્ધિતમ તૃણાચયમ કર્તયામઃ તદ ખલુ સ્વચ્છતાયા એવ સોપાન અસ્તિ. આપણે ઉદ્યાનની અંદર, બગીચાની અંદર ઝાડવા રોપ્યા હોય, ઝાડવું થોડું મોટું થઈ જાય તો ફરીથી પાછા એને કાપી નાખવામાં આવે અને એ રીતે એને આગળ ટ્રીમિંગ કરીને આગળ ઝાડવાને મોટા કરવામાં આવે છે. તો એ પણ એક સ્વચ્છતાનું જ કારણ છે. ઇત્થમેવ બોધરૂપેણ ગૃહણીમશ્ચેત જીવન વૃક્ષસ્ય સંવર્ધનાય અવગુણતૃણચયાકરઃ કર્તયિત્વા અપસારણીય. એવી રીતે જીવનની અંદર પણ આપણે જો ઉન્નતિને પદ ઉપર જવું હોય, ઉન્નતિના પદ ઉપર જવું હોય તો આપણા જીવનની અંદર જે અસ્વચ્છતા રૂપે રહેલા અવગુણોને આપણે દૂર કરવા જોઈએ. સ્વચ્છ ભારતમ ઇતિ અભિયાનેન અપી અસ્માકમ ભારતમ સ્વચ્છ ભારતમ ઇતિ પ્રત્યેકમ ભારતીયસ્ય સ્વપ્નઃ અસ્તિ. સ્વચ્છ ભારત અભિયાનની સાથે આપણું ભારત સ્વચ્છ ભારત એ અભિયાનની અંદર એ અભિયાનનું હરેક ભારતીયનું સ્વપ્ન છે. એ અભિયાન હરેક ભારતીયનું સ્વપ્ન છે. પ્રતિજનમ સ્વચ્છતાયા યાવત એતાવત મહત્વમ વર્તતે યેન વયમ સ્વચ્છતમે સુંદરતમે વાતાવરણે વસતિમ ન કુર્મઃ કલુષિતે ચ સ્થાને નિવસામઃ તર્હિ નાનાવિધ રોગૈઃ ગ્રસ્તઃ ભૂત્વા નિજ જીવનમ એવ દૂષયામઃ. સ્વચ્છતાનું એટલું મહત્ત્વ છે કે સ્વચ્છતા દ્વારા આપણે સુંદર વાતાવરણની અંદર વસતિમ ન કુર્મઃ, વસતિમ એટલે નિવાસ ન કરીએ, અને કલુષિત એટલે ખરાબ સ્થાનની અંદર આપણે જો નિવાસ કરીએ તો આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના રોગો દ્વારા આપણે આપણા જીવનને દૂષિત કરીએ છીએ. એટલે યાવત શક્ય આપણે સ્વચ્છ સ્થાનની અંદર જ રહેવું જોઈએ. સર્વાણી અપી સ્થાનાની મમ ગૃહાણ્યે વસંતિ. બધા જ સ્થાન મારું ઘર છે. વિશ્વમ ભવત્યેક નીડમ. આ વિશ્વ એ એક માળો છે. એ ભાવનાથી બધી જ જગ્યા એ મારું ઘર છે. ઇતિ શુભ સંકલ્પેન સ્વચ્છાની સુંદરતમાની ચ કર્તુમ પ્રાયતેમ. એટલે એ શુભ સંકલ્પ સાથે આપણે જ્યાં પણ જઈએ ત્યાં સુંદર રીતે, સારી રીતે સ્વચ્છતા કરીએ એવો આપણે સંકલ્પ કરીશું. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. શબ્દાર્થ વિતત એટલે વિસ્તૃત, નિકટમ એટલે સમીપમ એટલે નજીકમાં, દધમહ એટલે ધારણ કરીએ છીએ, સંમાર્જયતિ એટલે સ્વચ્છમ કરોતિ, પંથઃ એટલે માર્ગ, સમેશામ એટલે સર્વેશામ એટલે બધાના, વસતિમ એટલે નિવાસ. બાકી સ્વાધ્યાય તમારે વાંચી અને કરી લેવાનો છે. એક વાક્યની અંદર પ્રશ્ન જે છે એ પણ તમારે કરી લેવાના. 5 વાક્યની અંદર પ્રશ્ન એ પણ તમારે કરી લેવાના. ટિપ્પણી પણ તમારે તમારા શબ્દોની અંદર લખવાની છે. છાત્ર પ્રવૃત્તિ સ્વચ્છતાભિયાનમ વિષયે છાત્ર સ્વયં પ્રતિગ્રામમ પ્રતિનગરમ ગત્વા જનાન બોધયેયુઃ. તમારે છાત્ર પ્રવૃત્તિની અંદર સ્વચ્છતા માટે તમારે લોકોને જાગૃત કરવાના છે અને
અહીંયા તમે આવશો ત્યારે પણ આપણે સ્વચ્છતા કાર્ય કરીશું અને યાવત શક્ય આપણે આ સ્વચ્છતા કરવાની છે. અને આ સ્વાધ્યાય તરીકે આ પાઠનું સ્વાધ્યાય તો તમારે લખવાનું જ છે. સ્વાધ્યાય લખીને આપણા ગ્રુપની અંદર મૂકવાનું જ છે. પણ એની સાથે સાથે તમે તમારા ઘરની અંદર કચરો વાળતા હો, તમારા મોઢે રૂમાલ બાંધી અને તમારા ઘરની અંદર કચરો વાળતા હો, તમારા આંગણાની અંદર ઝાડવા હોય તો એની સાફ સફાઈ કરતા હો, એવો વિડીયો ઉતારીને પણ તમારે ગુરુ શિષ્યની અંદર ગુરુ શિષ્ય જ્ઞાન પરંપરા જે છે ચર્ચા ગ્રુપ એની અંદર પણ તમારે મૂકવાનું છે અને તમારા કક્ષાના ગ્રુપની અંદર પણ તમારે મૂકવાનું છે. તો એક વિડીયો 5 મિનિટનો વિડીયો ઉતારીને તમે સફાઈ કરતા હો એ રીતનો વિડીયો ઉતારીને તમારે મૂકવાનો. ઝાડવાને પાણી પાતા હો, એની સ્વચ્છતા કરતા હો, ખામણું બનાવતા હો, તમારું પ્રાંગણ સાફ કરતા હોય એવો એક વિડીયો ઉતારવાનો. એ પણ તમારો સ્વાધ્યાયનો જ એક ભાગ રહેશે. તો આજે સાંજ સુધીમાં એ વિડીયો અને આનો સ્વાધ્યાય એ બંને તમારે મૂકવાનું છે. કંઈ પણ પ્રશ્ન થાય તો કોમેન્ટની અંદર તમે એ પૂછી શકો છો. અને જે વિદ્યાર્થી ઋષિકુમાર વિડીયો જોવે એ કોમેન્ટમાં પોતાનું નામ લખી નાખે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ.